ઉત્તરાયણની સુરક્ષિત ઉજવણી માટે સાવચેતીના ભાગરૂપે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા માહિતી આપવામાં આવી। ઉત્તરાયણ વિશે બાળપણથી જ પુસ્તકોમાં પણ શીખવવામાં આવે છે। ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે। ઉત્તરાયણ અર્થ ઉત્તર તરફનું પ્રયાણ। આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુથી પોતાની ભ્રમણની દિશામાં પરિવર્તન કરીને ઉત્તર દિશા તરફ ખસે છે, માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ। ઉત્તરાયણના તહેવાર દરમિયાન અનેક બનાવોમાં માણસોનો જીવ ગુમાવવાનો વારો આવે છે, ત્યારે ડીજીવીસીએલ તાપી દ્વારા વીજ તાર, વીજ પોલ કે ટ્રાન્સફોર્મર પર પતંગ કે દોરા ફસાયેલા હોય તો તેને કાઢવાની કે ખેંચવાની કોશિશ ક્યારેય પણ ન કરવી અને કોઈને પ્રેરિત પણ ન કરવા તથા ભયજનક પરિસ્થિતિઓમાં ટોલ ફ્રી નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। હું એનજી ચૌધરી, નાયબ ઇજનેર, દક્ષિણ ગુજરાત વીજ કંપની, પેટા વિભાગીય કચેરી, વ્યારા ટાઉન। આપ સૌને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભકામનાઓ। ઉત્તરાયણ પર્વની સુરક્ષિત ઉજવણી માટે આપણે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે। ડીજીવીસીએલના ઇલેક્ટ્રિક નેટવર્કથી હંમેશા સલામત અંતર રાખવું, વીજ તાર, વીજ પોલ કે ટ્રાન્સફોર્મર સેન્ટર પર પતંગ કે તેનો દોરો ફસાયેલો હોય તો તેને કાઢવા કે ખેંચવાની કોશિશ કદાપી કરવી નહીં। એ માટે કોઈને પ્રેરિત પણ કરવા નહીં। પતંગ ઉડાડવા માટે મેગ્નેટિક ટેપ, મેટાલિક યાન, જરીના દોરા, ભીના દોરા, ચાઇનીઝ દોરા કે કેમિકલયુક્ત માંજાનો ઉપયોગ કરવો નહીં। પતંગ આંબવા કે પકડવા માટે લોખંડ કે ધાતુનો પાઇપ કે તાર વાપરવો નહીં। વીજ સલામતીને સંબંધિત કોઈ પણ ભયજનક પરિસ્થિતિ જણાય તો પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરવો અથવા તો ફોલ્ટ સેન્ટરનો સંપર્ક કરવો। આપ સૌને ફરીથી દક્ષિણ ગુજરાત વીજ કંપની વતી સુરક્ષિત ઉત્તરાયણ પર્વ ઉજવણી અંગે ખૂબ ખૂબ શુભકામનાઓ।